हाँ, तो તટસ્થ રેખાની વ્યાખ્યા એ જે આપવાની છે કે નજીકની અવેજી વસ્તુઓના એક સરખો સંતોષ આપતા જુદા જુદા સંયોજનોને આકૃતિમાં દર્શાવવામાં આવે અને જે રેખા પ્રાપ્ત થાય તેને તટસ્થ રેખા કહેવાય. હવે તમે આ વ્યાખ્યા આપો તમને કશી ખબર ના પડે. બરાબર? નજીકની બે અવેજી વસ્તુઓનો એક સરખો સંતોષ આપતા જુદા જુદા સંયોજનોને આકૃતિમાં દર્શાવવામાં આવે અને જે રેખા પ્રાપ્ત થાય એને તટસ્થ રેખા કહેવાય. આ વ્યાખ્યા સમજાવવા માટે તમારે શું કરવું પડે કે તટસ્થ અનુસૂચિ લખવાની છે. મેં અગાઉ સમજાવ્યું હતું ને, હવે આપણે આગળ લઈએ જ છે. તટસ્થ અનુસૂચિ તૈયાર કરવાની છે. તટસ્થ અનુસૂચિ એટલે શું કે તમારે આવી રીતે કોલમ પાડી દેવાની, બરાબર છે. અને પહેલી કોલમમાં શું લખવાનું તમારે? સંયોજન. તો આને સંયોજન કહેવાય, સંયોજન. બીજી કોલમમાં શું લખવાનું છે કે નારંગીના એકમો. ઓકે, નારંગીના એકમ લખવાના. ત્રીજી કોલમમાં શું લખવાનું? તો મોસંબીના એકમો. અને ચોથી કોલમમાં લખવાનું આપણે સીમાંત અવેજીનો દર. સીમાંત અવેજીનો દર. આટલી કોલમ પાડી દેવાની. હવે તમારે સંયોજનમાં શું લખવાનું છે? ABCD લખી નાખવાની. જો તમે સમજાવો એકદમ શોર્ટ, ABCD લખી નાખો. નારંગીના એકમ કેવા લખવાના તમારે? 1, 2, 3, 4, 5 લખી નાખવાના. ઓકે. હવે તમારે મોસંબીના એકમ કેવી રીતે લખવાના છે કે સૌથી પ્રથમ તમે મોટો આંકડો લખો. 15 લખો, 10 લખો, 20 લખો. હું સમજાવવા લખું છું 20. બરાબર? 1 નારંગી બરોબર 20 મોસંબી. અહીંયા સીમાંત અવેજી મપાતો નથી. હવે તમે જે 20 લખ્યા છે તેને સીધા અડધા કરી નાખવાના. કેટલા? અડધા. 2 નારંગી 10 મોસંબી, અડધા કરી નાખો. બહુ મગજ ચલાવવાની જરૂર નથી. પછી અહીંયા 3 નારંગી 10 સીધા 5 લખી નાખવાના. હવે અહીંયા 4 નારંગી 5 ના અડધા હરી એટલે આપણે 3 લેવાના, એટલે 2 ઘટ્યા. અને છેલ્લે તમારે 2 લઈ લેવાના. બસ આટલું કરવાનું છે. તો અહીંયા એ જોવાનું છે કે સીમાંત અવેજીનો દર વધારાની 1 નારંગીના બદલામાં કેટલા મોસંબીના એકમો જતા કર્યા, તો 1 નારંગી બરોબર 10 મોસંબી આ સીમાંત અવેજીનો દર થયો. ઓકે. વધારાની 1 નારંગી લીધી તો કેટલા મોસંબીના એકમો જતા કર્યા? તો 5. તો 1 નારંગી બરોબર 5 મોસંબી આ સીમાંત અવેજીનો દર થયો. અહીંયા વધારે 1 નારંગી લીધી તો કેટલા મોસંબીના એકમ જતા કર્યા? તો 2. તો 1 નારંગી બરોબર 2 મોસંબી. અને અહીંયા જોઈએ છે વધારાની 1 નારંગીના બદલામાં કેટલા એકમો જતા કર્યા મોસંબીના? તો 1. બરાબર? 3 હતા 2 કર્યા 1. 1 નારંગી બરોબર 1 મોસંબી. તો આ રીતે તમારે કરી નાખવાનું. અડધા અડધા કરી નાખવા. 20, 10, 5, 3, 2. દાખલા તરીકે તમે અહીંયા 10 લો, બરાબર? તો અહીંયા 5 લેવાના, અહીંયા 3 લેવાના, અહીંયા 2 લેવાના. ઓકે, આ રીતે કરવાનું છે. જો તમે અહીંયા 15 લો તો અહીંયા 7 લેવાના, બસ. 7 લીધા તો અહીંયા શું લેવાના? 4 લેવાના. 4 લીધા તો અહીંયા 2 લેવાના, અહીંયા 1 લેવાનું. અડધું અડધું કરી નાખવાનું. એટલે તમને સીધો આંકડો મળી જશે. આ વિશે ગોખવાનો નથી. પછી એને આધારે તમે 1 વધારાની નારંગીના બદલામાં મોસંબીના કેટલા એકમો જતા કર્યા એ આપણે સીમાંત અવેજીના દર તરીકે અહીંયા માપવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે વધારાની 1 નારંગીના બદલામાં મોસંબીના જતા કરવા પડેલા એકમો ઓછા ને ઓછા હોય છે. 1 નારંગી બરાબર 10 મોસંબી, 1 નારંગી બરાબર 5 મોસંબી, 1 નારંગી બરાબર 2 મોસંબી, 1 નારંગી બરાબર 1 મોસંબી. એ શું સમજાવે છે કે સીમાંત અવેજીનો દર ઘટે છે. કે વધારાની એક વસ્તુ તમારી પાસે આવે, જેમ જેમ તમારી પાસે વસ્તુ આવતી જાય છે તેમ એની તરફનો સંતોષ કે દૃષ્ટિગુણ ઘટતો જાય છે. તો તમારી પાસેની વસ્તુઓ જતી હોય, જો 20 હતી તો 10 લીધી, 5 લીધી, 3 લીધી, 2 લીધી. એ તમારી પાસેની વસ્તુઓ જે ઓછી ને ઓછી આવતી હોય તો સંતોષ વધતો હોય છે. એટલે અહીંયા એ જોવા માંગે છે કે નારંગીના એકમ જેમ વધે છે એમ સંતોષ ઘટતો જાય છે, મોસંબીના એકમ જેમ ઘટે છે એમ સંતોષ વધતો જાય છે. અહીંયા જેટલો સંતોષ વધે છે એટલો અહીંયા જેટલો સંતોષ ઘટે છે એટલો અહીંયા સંતોષ વધે છે. એટલા માટે લખ્યું છે સંયોજન. એ સંયોજન ઉપર 1 નારંગી અને 20 મોસંબીમાંથી જેટલો સંતોષ મળે છે એટલો સંતોષ બી સંયોજન ઉપર 2 નારંગી અને 10 મોસંબીમાંથી મળે છે. કારણ શું છે કે અહીંયા નારંગીના એકમમાં વધારો થયો તો સંતોષ ઘટ્યો, અહીંયા મોસંબીના એકમમાં ઘટાડો થયો તો સંતોષ વધ્યો. તો અહીંયા જેટલો સંતોષ ઘટ્યો છે એટલો સંતોષ અહીંયા વધ્યો છે. એટલે એ સંયોજન ઉપર જેટલો સંતોષ ગ્રાહકને મળે છે એટલો જ બી સંયોજન ઉપર ગ્રાહકને સંતોષ મળે છે. અહીંયા વધારાની 1 નારંગી લીધી તો સંતોષમાં ઘટાડો થયો, અહીંયા એના બદલાની અંદર મોસંબીના એકમો જતા કર્યા કેટલા? 5. એટલે સંતોષમાં વધારો થયો. ઓકે, એટલા માટે એને ઓછા જતા કર્યા. તો અહીંયા સંતોષની અંદર વધારો થયો છે. તો કહેવાનું એ છે કે અહીંયા સંતોષમાં જેટલો ઘટાડો થયો એટલો અહીંયા સંતોષમાં વધારો થયો છે.
એટલે સંતોષ જેટલો બી સંયોજન ઉપર મળતો હતો એટલો પાછો સી સંયોજનો મળે છે. એક બાબત અહીંયા છે કે ચોથું એકમ ખરીદ્યું એનો અર્થ એવો કે તુષ્ટિગુણ ઘટ્યો અને એના બદલામાં મોસંબીના એકમો એને ઓછા જતા કર્યા, 2 જતા કર્યા, તો અહીંયા સંતોષ વધ્યો છે. તો અહીંયા જેટલો સંતોષ ઘટ્યો એટલો અહીંયા સંતોષ વધ્યો. તો સી સંયોજન ઉપર જેટલો સંતોષ મળતો હતો એટલા ડી ઉપર મળે છે અને એટલો ઈ ઉપર મળે છે. એનો અર્થ એવો થયો એ બી સી ડી ઈ બધા સંયોજન ઉપર ગ્રાહકને એક સરખો સંતોષ મળે છે અને એક સરખો સંતોષ મળતો હોવાને કારણે આ બધા જ સંયોજન ઉપર ગ્રાહક તટસ્થ છે. એટલા માટે આ સંયોજનો દર્શાવતી જે રેખા આવે એને તટસ્થ રેખા તરીકે ઓળખવામાં આવે છે. બધા જ સંયોજન પર ગ્રાહકને સરખો સંતોષ મળે છે, માટે આ સંયોજનો દર્શાવતી જે રેખા મળે છે એને તટસ્થ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એને તમને વ્યાખ્યા કઈ આપી કે બે નજીકની અવેજી વસ્તુઓ. નજીકની અવેજી વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તમે વાપરી શકો તો પણ તમારી જરૂરિયાત સંતોષાતી જાય છે, માટે એને નજીકની વસ્તુઓ તરીકે, નજીકની અવેજી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે નજીકની અવેજી વસ્તુઓનો એક સરખો સંતોષ આપતા આ જુદા જુદા સંયોજનોને આકૃતિમાં દર્શાવવામાં આવે અને જે રેખા પ્રાપ્ત થાય છે એને તટસ્થ રેખા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? તો આપણે એના માટે તટસ્થ રેખા પણ દોરેલી હતી. હવે આ તટસ્થ રેખાને આધારે આપણે લક્ષણ લેવાના છે. એટલે બીજી એક તટસ્થ રેખા દોરી દઉં છું. અહીંયા ઓ એક્સ ઉપર આપણે લઈએ છીએ નારંગીના એકમો અને ઓ વાય ઉપર લઈએ છીએ આપણે મોસંબીના એકમો. ઓકે, મોસંબીના એકમો આપણે 1 થી 20 લેવાના છે અને નારંગીના એકમો આપણે 1 થી 5 લેવાના છે. સરખા અંતરમાં લઈ લઈએ આપણે તો 1, 2, 3, 4 અને 5 આ નારંગીના એકમો છે. ભાનુભાઈ મોનાબેન બોલું છું. ભાનુભાઈ બોલો. આ મોનાબેન આ ટીવામાં હતા વિદ્યાર્થીઓ? ટીવામાં 5 જણા હતા ને, પણ મારામાં આવતા નથી. એટલે તમે સેજ કહી શકો એ લોકોને કે કેમ કનેક્ટિવિટી નથી થતી, એવું સેજ પૂછો ને. કનેક્ટિવિટી થતી હોય પણ ઘણા છોકરા નોકરી કરે છે એટલે જતા રહે છે. હા, એટલે જતા રહ્યા હોય. પણ તમે ખાલી એક વાર જણાઈ જુઓ. પેલા આ પ્રકાશભાઈ ને કદાચ નોકરી કરે પણ પેલી સેજલ નામની બેબી છે એને સેજ પૂછી જુઓ, તમને ફાવે તો. તમે કોન્ટેક્ટ કરો, તમારે લેક્ચર ચાલુ છે, પછી ફોન કરજો. અત્યારે લેક્ચર ચાલુ છે ને એટલા માટે. ઓકે, લિંક ચાલુ કરીને બેસી રહો, કદાચ કોઈ જોડાશે. બરોબર? ટીવાની લિંક ચાલુ કરીને બેઠો કોઈ જોડાશે. લિંક બંધ હશે તો કોઈ નહીં જોડાય. ઓકે, તો અહીંયા આપણે તમારે 20 સુધી લેવાના છે. 20 સુધી લેવાનું શું કરવું પડે કે આપણે 5, 10 એ લઈશું. આપણે આ 5 છે, એક સરખા અંતરમાં 10 છે, અહીંયા 15 લઈએ અને અહીંયા 20 લઈએ. આ રીતે. હવે એક નારંગી બરાબર 20 એકમ છે તો આપણે અહીંયા લઈશું એક નારંગી અને 20 એકમ. એટલે આપણે સીધી લાઈનમાં ફૂટપટ્ટી પેન્સિલ તમારી લાઈન દોરી દેવાની છે, એને આપણે એ આપી દઈશું. ફરી આપણે શું કરવાનું છે, 2 નારંગી અને 10 એકમ લીધા છે તો 2 નારંગી અને 10 એકમ આ સીધી લીટીમાં આપી દેવાનું, એને બી ના આપી દેવાનું. ફરી 3 નારંગી અને 5 મોસંબી લીધા છે, 3 નારંગી અને 5 મોસંબી આપણે સી ના આપી દઈશું. 4 નારંગી અને 2, બરોબર છે, તો આ સરખા અંતરમાં અહીંયા આપણે 2 લઈ લઈશું. 4 નારંગી અને 2 આપણે ડી ના આપીએ છીએ અને 5 નારંગી અને 1 એટલે 1 આપણે અહીંયા લઈએ છીએ તો અહીં આ રીતે લઈશું. આ ઈ ના આપી દઈશું. હવે આ જે રેખાઓ જે છે, આ બિંદુઓ છે, એ બિંદુને દોરતા આપણને એક રેખા મળશે. બસ આ રેખાને કહેવામાં આવે છે તટસ્થ રેખા. બસ આટલું કરવાનું છે. આ તટસ્થ રેખા મળી. હવે આપણે આની પર લક્ષણો લેવાના છે કે ભાઈ આ તટસ્થ રેખા તો જોઈ શકો છો કે આ ડાબા હાથમાંથી જમણા હાથ તરફ ઋણ ઢાળ ધરાવે છે. નંબર 1. બીજું લક્ષણ તમારે એ લેવાનું છે કે આ તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ. ઉદ્ગમ બિંદુ અહીં શરૂ થાય ત્યાંથી આ બહિર્ગોળ છે, બહારની તરફ જાય છે એટલે બહિર્ગોળ છે. આ બીજું લક્ષણ લેવાનું છે. બીજું લક્ષણ તમારે કયું લેવાનું છે કે આ તટસ્થ રેખા છે એવી એક આ તટસ્થ રેખા, એવી આ તટસ્થ રેખા. એટલે આપણે માત્ર મોસંબી અને નારંગીના એકમોની બાબતમાં જ આપણે આ તટસ્થ રેખા લીધી છે, પણ તમે એક સાથે 3 કે 4 કે 5 વસ્તુઓની પણ તટસ્થ રેખા દોરી શકો છો. દાખલા તરીકે મોસંબી છે, દાખલા તરીકે ચીકુ લઈએ, દાખલા તરીકે દાડમ લઈએ તો આપણે આ ચીકુની તટસ્થ રેખા, આ દાડમની તટસ્થ રેખા દોરવા માટે શું કરવું પડે કે 1 એકમ નારંગી લે છે અને 20 એકમ દાખલા તરીકે લે છે મોસંબી, અને આપણે આગળ જઈએ આની ઉપર હજુ જઈએ તો ભાઈ આ રેખા દોરી છે એ તટસ્થ રેખા શાની છે તો દાડમની છે, ચીકુની દાખલા તરીકે, અને આ તટસ્થ રેખા દાડમની છે. તો આ તટસ્થ રેખા ઉપર શું કરે 25 એકમ લે છે. આ સમજાવવા માટે કરું છું. 1 એકમ નારંગીનો લે તો 20 એકમ લે છે એ મોસંબીના, 25 એકમ એ ચીકુના લે છે. આ સપાટી પર 2 એકમ નારંગીના લે તો 10 એકમ મોસંબીના લે છે, અને આ સપાટી પર લઈએ છે
તો 15 એકમ એ એના લે છે, અને આ સપાટી પર લઈએ તો ભાઈ દાડમના એકમો કેટલા લે છે? 22 લે છે. એટલે આવું બધું કરવાનું થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. ખાલી સમજાવવાનું એટલું છે કે તટસ્થ રેખા જેમ ઉપર એમ સંતોષની સપાટી વધારે હશે એ ત્રીજું લક્ષણ લેવાનું છે. અને ચોથું લક્ષણ એ લેવાનું છે કે બે તટસ્થ રેખાઓ, બે વસ્તુઓની આપણે એક તટસ્થ રેખા મળે, પણ 3 વસ્તુઓની આપણે 2 તટસ્થ રેખા મળે. તો એક આ આપણે ચીકુની તટસ્થ રેખા લીધી, આ મોસંબી તટસ્થ રેખા લીધી, અને બીજી ચીકુની તટસ્થ રેખા દોરી, અને રેખા આવી રીતે જો આવતી હોય, બરાબર, ક્રોસ કરતી હોય, તો આ તટસ્થ રેખાઓ જે છે એ બે તટસ્થ રેખાઓ એકબીજાને ક્રોસ કરી શકતી નથી. હવે 4 લક્ષણ આપણે આને આધારે લેવાના છે. એટલે આપણે જેમ જેમ લખીશું, જેમ સમજાવીશું, તેમ તેમ આપણે એને સમજીએ. હવે આ તમે સમજી ગયા છો કે તટસ્થ રેખા જે મળી છે એ તટસ્થ રેખા શું સમજાવે છે એ ખાસ સમજી લેજો. તટસ્થ રેખા એટલે શું? તો બે નજીકની અવેજી વસ્તુઓ નો એક સરખો સંતોષ આપતા ABCDEF એ જે સંયોજનો છે એ સંયોજનો દર્શાવતી રેખા છે, એ રેખાને તટસ્થ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે એની વ્યાખ્યા આપી. હવે આ જે તટસ્થ રેખા છે એ તટસ્થ રેખા કેવી છે? તો ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવે છે, નંબર 1. આ તટસ્થ રેખા કેવી છે? તો ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ છે, અને આ તટસ્થ રેખા એકબીજાને છેદતી નથી. તટસ્થ રેખા જેમ ઉપર છે એમ સંતોષની સપાટી વધારે છે. એ બધું આ તટસ્થ રેખાને આધારે આપણે દોરવાનું છે. ઓકે, તો આ તટસ્થ રેખા છે. આ તટસ્થ રેખાના જે આ ત્રિકોણો જે છે, આ ત્રિકોણો જે લઈશું આપણે, એ ત્રિકોણો મોટા થતા જાય છે એ બતાવવાનું છે આપણે. આ તટસ્થ રેખા ત્રિકોણો જે આ નાનું છે, આ ત્રિકોણો થોડી નાના થતા જાય છે. તો આ ત્રિકોણો જે બતાવવાના છે એ આ રીતે કે સીમાંત અવેજીનો દર, જે સીમાંત અવેજીનો દર છે એ ઘટતો જાય છે. એટલે સીમાંત અવેજીનો દર જ્યારે ઘટતો જતો હોય તો તટસ્થ રેખા ઉપર ત્રિકોણો જે ત્રિકોણો નાના થતા જાય છે. તો આ સીમાંત અવેજીનો દર બતાવે છે. હા, આપણે અગાઉ સમજાવ્યું છે એટલે બહુ ડીપ મને સમજાવતો. હવે આને આધારે આપણે લક્ષણો લેવાના છે કે ભાઈ આ જે તટસ્થ રેખા દોરી, બે નજીકની અવેજી વસ્તુઓનો એક સરખો સંતોષ આપતા જુદા જુદા સંયોજનોને દોરતા આપણને એક રેખા મળી. તો આ રેખા તટસ્થ રેખા કેમ છે? અન્ય રેખાઓ તટસ્થ રેખાઓ છે કે નહીં? તો આ રેખા તટસ્થ રેખા કેમ છે એને આપણે લક્ષણો તારવવાના છે. મેં તમને ક્લાસમાં પણ ઘણી ઘણી એક્ઝામ્પલ આપેલું કે આ જ હાથી છે, બરાબર, તો આ હાથી આપણે હાથી કેમ કહીએ છીએ? કયા લક્ષણો છે? તો હાથીને શું હોવું જોઈએ? તો ભાઈ એને સૂંઢ હોવી જોઈએ, મોટા મોટા કાન હોવા જોઈએ, થાંભલા જેવા પગ હોવા જોઈએ, ઝાડુ જેવા પૂંછડી હોવી જોઈએ, ખૂબ મોટું કાણી છે, માટે હાથી છે. આપણે જીરાફને હાથી નથી કહેતા, કારણ કે જીરાફના લક્ષણો અલગ છે. આપણે ગધેડાના હાથી નથી કહેતા, ગધેડાના લક્ષણો અલગ છે. તો આ તટસ્થ રેખા કેમ છે એના લક્ષણ તારવવાના છે. તો આપણે પહેલું લક્ષણ લઈએ છીએ, ભાઈ આ રેખા તટસ્થ રેખા કેમ છે? તો પહેલું લક્ષણ કયું આવે કે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. પહેલું આપણે લક્ષણો લઈએ તો લક્ષણોની અંદર પહેલું લક્ષણ એ છે કે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. ઋણ ઢાળ ધરાવે છે. જો દેખાય ને હું જે બોલું છે સાંભળજો. તો પહેલું લક્ષણ છે. હવે મેં અહીંયા એક તટસ્થ રેખામાં દોરી કાઢી નાખી. આ તટસ્થ રેખામાં બરાબર થોડું આ તટસ્થ રેખામાં આ વાય ઓ અને એક્સ, આપણે ઓ એક્સ પર નારંગી લીધી અને અહીંયા મોસંબી લીધી, બરાબર. તો આપણને આ રીતે તટસ્થ રેખા મળી આ રીતે. તો પહેલું લક્ષણ શું છે કે આ તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. ઋણ ઢાળ એટલે કેવો? ઋણ ઢાળ એટલે કેવો ઢાળ કે એક વસ્તુના એકમમાં વધારો થતો હોય અને બીજી વસ્તુના એકમમાં ઘટાડો થતો હોય તેવું દર્શાવતી રેખા હંમેશા ઋણ ઢાળ ધરાવતી રેખા હોય છે. આપણે પેલા એક્ઝામ્પલમાં જોયું હતું આપણે કે નારંગીના એકમો 1, 2, 3, 4 ને 5 છે, તો આના એકમમાં વધારો થાય છે અને મોસંબીના એકમમાં ઘટાડો બતાવ્યો. કેમ ઘટાડો બતાવ્યો? કે ભાઈ એક એકમ નારંગીનું છે તો 20 એકમ મોસંબીના છે, 2 એકમ નારંગીનું છે ત્યારે 10 એકમ મોસંબીના છે, 3 એકમ નારંગીનું છે ત્યારે 5 એકમ મોસંબીના છે, 4 એકમ નારંગીનું છે ત્યારે 2 એકમ 3 એકમ મોસંબીના છે, અને 1 એકમ નારંગીનું છે ત્યારે 1 એકમ નારંગીનું 5 એકમ નારંગીનું છે ત્યારે 1 એકમ મોસંબીનું છે. આપણે આવીએ રેખા દોરી, બરોબર. આ તટસ્થ રેખા છે. તો આ તટસ્થ રેખામાં શું કહેવા માંગે છે કે આ તટસ્થ રેખા જે દોરી એ તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવતી છે. આપણે હમણાં સમજાય છે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવતી છે.
તો ઋણ ઢાળ એટલે શું કે ડાબી તરફથી જમણી તરફ નીચે જતી રેખા છે, એને આપણે તટસ્થ રેખા કહીએ છીએ. હવે એક મિનિટ, મારું પેલું ઓડિયો બંધ થવાની તૈયારીમાં છે, બીજું હેડફોન નાખી દઉં છું. એટલે આ તટસ્થ રેખા ઋણ ઢાળ કેમ ધરાવે છે? તો તમારે એક બે લાઈન લખવાની છે કે જે તટસ્થ રેખામાં OX પાયાની રેખા ઉપર જે વસ્તુઓ દર્શાવવામાં આવી છે તે વસ્તુના એકમમાં વધારો થતો હોય અને OY લંબ રેખા ઉપર જે તેના એકમમાં ઘટાડો થતો હોય તો તેવું દર્શાવતી રેખા હંમેશા તટસ્થ રેખા હોય છે. હું એક જ મિનિટ ઓડિયો બદલી નાખું. ઓકે, એટલે શું કહેવા માંગે છે કે OY OX પાયાની રેખા ઉપર જે વસ્તુ દર્શાવી છે તેના એકમમાં વધારો થાય અને OY લંબ રેખા પર જે વસ્તુ દર્શાવી છે તેના એકમમાં ઘટાડો થાય તો તેવું દર્શાવતી રેખા હંમેશા તટસ્થ રેખા હોય છે અને તટસ્થ રેખા બહિર્ગોળ હોય છે. સમજી ગયા? એવું લક્ષણ શું છે કે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. ઋણ ઢાળ એટલે ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવે છે. આવું કેમ થાય છે? તો તમારે બે જ વાક્ય લખવાના છે. OX પાયાની રેખા ઉપર જે વસ્તુ દર્શાવી છે એના એકમમાં વધારો થાય અને OY લંબ રેખા પર જે વસ્તુ દર્શાવી છે, આપણે મોસંબી દર્શાવી છે, તો એના એકમમાં ઘટાડો થાય, આના એકમમાં વધારો થાય, એના પ્રમાણમાં આના એકમમાં ઘટાડો થાય. તો આવું દર્શાવતી જે રેખા છે એ રેખાને તટસ્થ રેખા તરીકે ઓળખવામાં આવે છે. બસ આટલું તમારે લખવાનું છે. હવે આ જ તટસ્થ રેખા કેમ છે? બીજી રેખાઓ તટસ્થ રેખા કેમ નથી? કે ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવતી રેખા જ તટસ્થ રેખા કેમ છે? બીજી રેખાઓ તટસ્થ રેખા કેમ નથી? તો તમારે એના તારણો આપવાના હશે. બરાબર? તો આપણે તારણો સમજીશું. ભાઈ આ જ રેખા તટસ્થ રેખા કેમ, બીજી રેખા તટસ્થ રેખા કેમ નથી? તો પહેલું તારણ કયું લેશું આપણે? કે તટસ્થ રેખા એ પાયાને સમાંતર હોઈ શકે. મેં તટસ્થ રેખા દોરી છે જે ડાબી તરફથી જમણી તરફ જાય છે અને ડાબી તરફથી જમણી તરફ જતી હોય એ જ રેખા તટસ્થ રેખા છે એ તમારે સાબિત કરવાનું છે. તો આપણે લેવાનું છે તારણો. તારણો એટલે તારવવાનું છે. પહેલું તારણ કઈ લઈશું આપણે કે તટસ્થ રેખા પાયાની રેખા હોઈ શકે, પાયાને સમાંતર હોઈ શકે. તો પાયાને સમાંતર રેખા દોરવા માટે તમારે એક અનુસૂચિ તૈયાર કરવી પડે. બરાબર છે? અનુસૂચિમાં હું બતાવું છું કે અહીંયા 4 કોલમ તમારે પાડી દેવાની છે. અહીંયા 4 કોલમ પાડી દેવાની. આ બધું મોડે તમારે કરવાનું છે. આ બધું તમારે મોડે કરવાનું છે. ચોપડીની અંદર ગોખવાની કોઈ જરૂર નથી. હું અહીંયા 4 કોલમ પાડી દઉં, ખાલી સમજો. અને અહીંયા પણ 4 કોલમ પાડી દઉં છું. અહીંયા લઈએ છીએ આપણે સંયોજન. જો ના દેખાય હું બોલવી જોજો. સંયોજન. અહીંયા લખીએ છીએ આપણે નારંગીના એકમો, અહીંયા લખીએ છીએ આપણે મોસંબીના એકમો અને અહીંયા લખીએ છીએ આપણે સીમાંત અવેજીનો દર. સીમાંત અવેજીનો દર લઈએ છીએ. સંયોજન આપણે લઈએ છીએ A, B અને C લઈએ છીએ. નારંગીના એકમો 1, 2 અને 3 લઈએ છીએ. આ તો બધું કોમન છે. બરોબર છે? ફેરફાર શામાં કરવાનો છે? આમાં 1 નારંગી અને 5 મોસંબી. પહેલા દિવસે આપણે બજારમાં જઈએ અને 1 નારંગી લઈએ છીએ અને 5 મોસંબી લઈએ છીએ. બીજા દિવસે બજારમાં જઈએ અને 2 નારંગી લઈએ છીએ અને 5 મોસંબી લઈએ છીએ દાખલા તરીકે. ત્રીજા દિવસે બજારમાં જઈએ અને 3 નારંગી લઈએ છીએ અને 5 મોસંબી લઈએ છીએ. બરાબર છે? તો કહેવાનો અર્થ એ છે કે અહીંયા સીમાંત અવેજીનો દર કેવો છે? તો 1 બરોબર 0. 1 નારંગી બરોબર 0 મોસંબી. કારણ કે નારંગીના એકમમાં વધારો થયો કેટલા? 1 એકમમાં. પણ મોસંબીના એકમમાં ફેરફાર થયો નથી. જે આગલા દિવસે 5 ખરીદી હતી એ આજે પણ ખરીદીએ છે. તો મોસંબીના એકમમાં વધારો ઘટાડો થયો નથી તો 0 લેવાય. 1 નારંગી બરોબર 0. અહીંયા જોઈએ, ત્રીજા દિવસે 1 નારંગી લીધી તો મોસંબીના એકમો એટલા ને એટલા જ લીધા છે, એમાં કોઈ ફેરફાર થયો નથી તો 1 બરોબર 0. તો સીમાંત અવેજીનો દર કેટલો આવ્યો? 1 બરોબર 0. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે નારંગીના એકમમાં વધારો થાય છે અને જો મોસંબીના એકમમાં ઘટાડો થતો હોય, સમજો હું કહેવા માંગુ છું, નારંગીના એકમમાં વધારો થાય અને મોસંબીના એકમમાં ઘટાડો થતો હોય તો એવું દર્શાવતી રેખા જે છે એ ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવતી હશે. બરાબર છે? આવી રીતે તટસ્થ રેખા હશે તો આ રેખાને તટસ્થ રેખા કહેવાય.
પણ હવે આપણે આને આધારે તટસ્થ રેખા દોરવાની છે. તો આ તટસ્થ રેખા કેવી આવશે? તો O અને X ઉપર આપણે લઈએ છીએ નારંગીના એકમો અને OY ઉપર લઈએ છીએ આપણે મોસંબીના એકમો. નારંગીના એકમો 1, 2 અને 3 મેં આપી દીધા છે, તો આપણે 1, 2 અને 3 અહીં લઈ લઈએ છીએ. મોસંબીના એકમો કેવા છે? 5, તો આપણે 5 જ લઈ લઈએ છીએ, વધારે કંઈ લેતા નથી, કારણ 5 સિવાય બીજો આંકડો છે નહીં. હવે તમે જુઓ, સંયોજન A ઉપર 1 નારંગી 5 મોસંબી, સંયોજન A ઉપર 1 નારંગી 5 મોસંબી, આપણે એને નામ આપી દઈએ A. બી સંયોજન ઉપર 2 નારંગી અને 5 મોસંબી, 2 નારંગી અને 5 મોસંબી, 5 ની 5 રહે છે, એટલે આપણે આપી દઈએ B. અને સી સંયોજન ઉપર 3 નારંગી અને 5 મોસંબી, 3 નારંગી છે અને 5 મોસંબી છે, એટલે આ રેખા આની આ મળી. બરાબર? આ જે રેખા મળી આપણને, કેવી રેખા મળી? આ રેખા આ રીતે મળી. આ રીતે વાંકી ચૂકી આવે જરા જોઈ લો, સમજી લેજો. આ રેખા આપણને આ રીતે મળી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રેખા OX પાયાને સમાંતર રેખા મળી. એ શું બતાવે છે? કે નારંગીના એકમમાં વધારો થાય છે 1, 2, 3, 4, પણ મોસંબીના એકમો સ્થિર રહે છે. એના એકમમાં ઘટાડો થવો જોઈએ તો જે તટસ્થ રેખા કહેવાય, પણ અહીંયા મોસંબીના એકમો સ્થિર રહે છે. નારંગીના એકમોમાં વધારો થાય છે, મોસંબીના એકમો સ્થિર રહે છે, માટે આપણને જે રેખા મળે છે એ રેખા OX પાયાને સમાંતર મળે છે. અને OX પાયાને સમાંતર આ મળતી આ રેખા તટસ્થ રેખા નથી. આ તારવવાનું છે. બરાબર છે? તટસ્થ રેખા કેવી હોવી જોઈએ? ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવતી હોવી જોઈએ, તો જે તટસ્થ રેખા છે. તો શું આ પાયાને સમાંતર રેખા દોરી એ તટસ્થ રેખા નથી? એટલે તારવવાનું છે કે પાયાને સમાંતર રેખા હોઈ શકે. તમારે અનુસૂચિ મેં લખી પણ લખી નાખવાની છે, અને એને આધારે તમારે આ આકૃતિ દોરવાની છે. મેં 5 લીધા, તમે 2, 10 જે લેવા લઈ શકો છો. તો અહીંયા શું કરવાનું છે? OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે, OY લંબ રેખા ઉપરના એકમો સ્થિર રહે છે, માટે આપણને જે રેખા મળે છે તે રેખા OX પાયાને સમાંતર મળે છે. અને OX પાયાને સમાંતર રેખા ક્યારે પણ તટસ્થ રેખા હોઈ શકે નહીં. એવા 2-3 વાક્ય લખી અને આ મુદ્દો પૂરો કરવાનો છે. આ પહેલું તારણ. હવે બીજું તારણ કયું આવે? હું બીજું તારણ લઉં છું. બીજું તારણ કયું આવશે? કે તટસ્થ રેખા એ લંબ આકારની હોઈ શકે. લંબ આકાર, લંબ આકાર એટલે શું? OY લંબ આકારની હોઈ શકે. આ બીજું તમારે તારણ લેવાનું છે કે OY એ લંબ રેખા છે. ઓકે, આને લંબ કહેવાય, આને પાયાની કહેવાય. હવે આપણે આને સમાંતર રેખા દોરીએ તો એને લંબ આકારની રેખા કહેવાય. હવે એના માટે તમારે અહીંયા ફેરફાર કરવાનો છે. કયો કયો ફેરફાર કરવાનો છે? 1 નારંગી બરોબર 5 મોસંબી, 1 નારંગી બરોબર 3 મોસંબી, 1 નારંગી બરોબર 1 મોસંબી. મેં આવું લીધું. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે નારંગી પહેલા દિવસે 1 એકમ લીધો હતો અને 5 મોસંબી લીધા હતા. બીજા દિવસે પણ 1 જ નારંગી લેવામાં આવે છે અને 3 મોસંબી લેવામાં આવે છે. ત્રીજા દિવસે પણ 1 જ નારંગી લેવામાં આવે છે અને 1 મોસંબી લેવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો નારંગીના એકમો સ્થિર રહે છે અને મોસંબીના એકમની અંદર ઘટાડો થાય છે. તો એનો અર્થ એવો થયો કે આપણે આને આધારે જો આકૃતિ દોરીએ તો આપણને આકૃતિ આ રીતે મળશે. અહીંયા મોસંબીના એકમો આપણે લીધા છે, અહીંયા 1 લઈએ છીએ, અહીંયા 5 લઉં છું, અને અહીંયા 3 લઉં છું, અને અહીંયા 5 લઉં છું. બરાબર છે? 1, 3 અને 5. નારંગીના એકમો 1 સ્થિર રહે છે. આ બે કાઢી નાખો, તમને ખબર પડે કે નારંગીનું એકમ 1 સ્થિર રહે છે. 1 નારંગી અને 5 મોસંબી, તો આપણને આ રીતે રેખા મળશે. 1 નારંગી અને 5 અહીંયા, 1 નારંગી અને 3 મોસંબી, 1 અહીંયા છે અને 3 અહીંયા છે, એટલે એનું અહીંયા રહેશે. એની એ રેખા ઉપર 1 નારંગી અને 1 મોસંબી, એ અહીંયા જ રહેશે. એટલે આ A સંયોજન, આ B સંયોજન અને આ C સંયોજન. તો જોઈ શકો છો કે A સંયોજન ઉપર 1 નારંગી 5 મોસંબી, B સંયોજન ઉપર 1 નારંગી 3 મોસંબી, C સંયોજન 1 નારંગી 1 મોસંબી. આ જે રેખા મળી છે આપણને, આ રેખા OY ને લંબ સ્વરૂપની રેખા છે. તો આ રેખાની અંદર તમે જોઈ શકો છો કે OX પાયાની રેખા ઉપર જે વસ્તુઓ દર્શાવી છે એ વસ્તુના એકમો સ્થિર રહે છે, અને OY લંબ રેખા ઉપર જે વસ્તુઓ દર્શાવી છે એ વસ્તુના એકમમાં ઘટાડો થાય છે. તો આપણને OY લંબ રેખા આકારની આ તટસ્થ રેખા મળી છે, અને આ તટસ્થ રેખા છે એવું સાબિત કરી શકતા નથી, કારણ કે આ તટસ્થ રેખા નથી. તટસ્થ રેખા કઈ હોઈ શકે?
તો OX પાયાની રેખા ઉપરની વસ્તુના એકમમાં વધારો થાય અને OY લંબ રેખા ઉપરની વસ્તુના એકમમાં ઘટાડો થાય એવું દર્શાવતી રેખા જ તટસ્થ રેખા હોઈ શકે છે. તો આ લંબ આકારની રેખા તટસ્થ રેખા કેમ નથી? તો OX પાયાની રેખા ઉપરના એકમ સ્થિર રહે છે, એમાં વધારો થતો નથી, અને OY લંબ રેખા ઉપરના એકમમાં ઘટાડો થાય છે. એકચ્યુઅલી આમાં વધારો થવો જોઈએ, આમાં ઘટાડો થવો જોઈએ, પણ અહીંયા OX પાયાની રેખા પરના એકમો સ્થિર રહે છે અને OY લંબ રેખા પરના એકમમાં ઘટાડો થાય છે, માટે આપણને જે રેખા મળી છે એ રેખા તટસ્થ રેખા નથી. તો આ બીજું તારણ લીધું કે તટસ્થ રેખા OY લંબ આકારની હોઈ શકે નહીં. આ બીજું તારણ છે. ત્રીજું તારણ એ લેવાનું છે કે તટસ્થ રેખા ધન આકારની હોઈ શકે. બીજું તારણ કેવું છે કે તટસ્થ રેખા ધન આકારની હોઈ શકે. ધન આકાર એટલે શું? કે OX પાયાની રેખા ઉપર જે વસ્તુના એકમ દર્શાવ્યા છે એના એકમમાં વધારો થાય અને OY લંબ રેખા ઉપર જે એકમ દર્શાવ્યા છે એના એકમમાં પણ વધારો થાય, તો આપણને ધન આકારની તટસ્થ રેખા જોવા મળશે. દાખલા તરીકે અહીંયા લઈએ છીએ આપણે નારંગીનો એકમ 1, 2 અને 3. આ રીતે આપણે લઈએ છીએ 1, 2 અને 3 જે અગાઉ લીધા છે પ્રમાણે. અહીંયા શું કરવાનું છે? હવે ઊંધું કરવાનું છે આપણે. બરાબર છે કે અહીંયા 1 ઉપર લઈ જવાનો છે, 3 વચ્ચે આવશે, 1, 3 અને 5 આ રીતે લેવાના છે. નારંગીનો એકમ 1 લીધો, મોસંબીનો એકમ 1 લીધો. બીજા દિવસે બી સંયોજન નારંગીના એકમ 2 લીધા, એટલે નારંગીના એકમમાં વધારો થયો, સાથે સાથે મોસંબીના એકમમાં પણ વધારો થયો. ત્રીજા દિવસે નારંગીના એકમમાં વધારો થયો, સાથે સાથે મોસંબીના એકમમાં પણ વધારો થયો. તો કહેવાનો અર્થ એ છે કે OX પાયાની સપાટી ઉપરના જે એકમો બતાવ્યા છે નારંગીના, એમાં એકમમાં વધારો થવો જોઈએ, અને OY લંબ રેખા ઉપર જે વસ્તુ દર્શાવી છે મોસંબીના, એના એકમમાં ઘટાડો થવો જોઈએ, તો જ જે રેખા મળે એ તટસ્થ રેખા હોઈ શકે. આ કોઠામાં જોઈએ છે આપણે કે નારંગીના એકમમાં વધારો થાય છે, એટલે OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે, પરંતુ સાથે સાથે OY લંબ રેખા ઉપરના એકમો મોસંબીના એકમમાં પણ વધારો થાય છે. એટલે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે OY લંબ રેખા ઉપર અને OX પાયાની રેખા ઉપરના જો આપણે આંકડા લખી નાખીએ તો 1, 2 અને 3 નારંગીના એકમો આવશે, અને મોસંબીના એકમો 1, 3 અને 5 એટલે 1, 3 અને 5 આ રીતે આપણે મોસંબીના એકમ લઈએ છીએ. 1 નારંગી 1 મોસંબી, તો 1 નારંગી અને 1 મોસંબી ને દોરતા આપણને એ સંયોજન મળે છે. 2 નારંગી અને 3 મોસંબી, 2 નારંગી અને 3 મોસંબી ને દોરતા આપણને બી સંયોજન મળે છે. થોડું આખું ટૂંકું આવે, સમજી લેજો, આપણને આ બી સંયોજન મળે છે. અને 3 નારંગી અને 5 મોસંબી છે તો આપણને આ સી સંયોજન મળે છે. આપણને આ સી સંયોજન મળે છે. એ, બી અને સી ને દોરતા આપણને એક રેખા મળે છે, અને આ રેખા જે છે એ ધન આકારની રેખા છે તેમ કહેવાય. ધન આકારની રેખા કેમ છે? તો OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે અને OY લંબ રેખા ઉપરના એકમમાં પણ વધારો થાય છે, એટલે એક વધારાના નારંગીના બદલામાં વધુ અને વધુ મોસંબીના એકમો લેવામાં આવે છે. એકચ્યુઅલી તમારી પાસે એકમો વધતા જાય છે તો સીમાંત મહત્વ ઘટતું જાય છે, અને અહીંયા પણ વસ્તુના એકમો વધતા જાય, સીમાંત મહત્વ ઘટતું જાય છે. એટલે આવું કયો ગ્રાહક કરશે? તો જે માનસિક રીતે પીડિત છે અથવા જેને ગાંડો કહીએ એ વ્યક્તિ આવો નિર્ણય લે છે. અને એટલા માટે અર્થશાસ્ત્રની અંદર આ જે ધન રેખા દોરેલી છે, ધન રેખા તટસ્થ રેખા ક્યારે પણ હોઈ શકે નહીં. તો ધન રેખા જે તટસ્થ રેખા કઈ હોઈ શકે? તો મેં તમને અગાઉ સમજાવ્યું તે રીતે કે તટસ્થ રેખામાં OX પાયાની રેખા ઉપર એકમમાં વધારો થાય અને OY લંબ રેખા ઉપરના જે મોસંબીના એકમ દર્શાવે છે એમાં ઘટાડો થાય, તે જે તટસ્થ રેખા છે. તો આ પહેલું લક્ષણ છે, એ પહેલું લક્ષણ પૂરું કર્યું આપણે. હવે તમને પ્રશ્ન પૂછું, કદાચ કોઈને આવડે તો, તટસ્થ રેખાનું પહેલું લક્ષણ કયું? મનીષા, પૂર્વા, જય. તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. ઋણ ઢાળ ધરાવે છે. ઓકે, ઋણ ઢાળ ધરાવે છે એટલે એને કેવી રીતે સમજાવી શકાય આપણે કે ઋણ ઢાળ ક્યારે ધરાવશે? તો OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય, ઓકે, અને OY લંબ રેખા ઉપરના એકમમાં ઘટાડો થતો હોય, એવું દર્શાવતી જે રેખા મળે તો એને આપણે તટસ્થ રેખા કહીએ છીએ. હવે આ જ તટસ્થ રેખા કેમ છે?
બીજી તટસ્થ રેખાઓ કેમ નથી એ આપણે તારવવાનું છે. તો મેં તમે પહેલું તારણ લખાયું કયું છે કે તટસ્થ રેખા પાયાને સમાંતર હોઈ શકે, બરાબર છે. તો પાયાને સમાંતર તટસ્થ રેખા હોઈ શકે નહીં. હું તમને આવું રીતે ટેસ્ટ પૂછું અને ટેસ્ટમાં આવો પ્રશ્ન પૂછી શકું છું કે તટસ્થ રેખા પાયાને સમાંતર, મેં ટેસ્ટ લીધી ત્યારે પૂછ્યો હતો બરોબર. તો તટસ્થ રેખા પાયાને સમાંતર હોતી નથી. કારણ શું હોય છે કે OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે, પરંતુ OY લંબ રેખા ઉપરના એકમો સ્થિર રહે છે, અને માટે જે રેખા મળે છે એ રેખા પાયાને સમાંતર આવે છે, અને પાયાને સમાંતર રેખા ક્યારે પણ તટસ્થ રેખા હોતી નથી. આ તમારે તારવવાનું છે. બીજું તારણ તમારે એ લખવાનું છે કે તટસ્થ રેખા લંબ આકારની હોઈ શકે. લંબ આકાર એટલે OY ધરીને સમાંતર આવે, ઊભી રેખા આવે, એને આપણે લંબ રેખા કહીએ છીએ. હવે જો આવી રેખા ક્યારે આવશે કે OX પાયાની રેખા ઉપરની જે વસ્તુઓ દર્શાવી છે એના એકમો સ્થિર રહે, અને OY ઉપર જે વસ્તુઓ દર્શાવી છે એના એકમમાં ઘટાડો થાય, તો એવું દર્શાવતી રેખા જે મળશે એ OY લંબ આકારની હશે. અને OY લંબ આકારની રેખા ક્યારે પણ તટસ્થ રેખા હોતી નથી. કારણ શું છે કે OX પાયાની રેખા ઉપરના એકમ સ્થિર રહે છે, અને OY લંબ રેખા ઉપરના એકમમાં ઘટાડો થાય છે, માટે આ તટસ્થ રેખા કહેવાય નહીં. ત્રીજું તારણ તમારે આ લેવાનું છે કે તટસ્થ રેખા ધન સ્વરૂપની હોઈ શકે. ધન સ્વરૂપની એટલે શું છે કે OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે, અને સાથે સાથે OY લંબ રેખા ઉપરના એકમમાં પણ વધારો થાય છે. એટલે OX પાયાની રેખા ઉપરના એકમો પણ વધે છે, અને OY લંબ રેખા ઉપરના એકમમાં પણ વધારો થાય છે. માટે જે રેખા મળે છે એ ધન આકારની રેખા મળી છે, અને ધન આકારની જે રેખા મળી છે એને તટસ્થ રેખા કહેવાતી નથી. તો કઈ રેખા તટસ્થ રેખા છે? તો જે રેખા ઋણ ઢાળ ધરાવતી હોય, એ તમારે છેલ્લે લખવાનું જ છે અથવા પહેલા લખવાનું. જે રેખા ઋણ ઢાળ ધરાવતી હોય એટલે કે OX પાયાની રેખા ઉપરના એકમો વધે અને OY લંબ રેખા પરના એકમમાં ઘટાડો થાય, તે રેખા જ તટસ્થ રેખા છે. ઓકે, તો આ પહેલું લક્ષણ છે, પહેલું લક્ષણ આપણે પૂરું કર્યું. બરાબર છે. હવે લઈએ છીએ આપણે બીજું લક્ષણ. બીજું લક્ષણ કયું છે કે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે. પહેલું લક્ષણ કયું લીધું કે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. અને હવે બીજું લક્ષણ લઈએ છીએ કે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી એટલે જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી એને ઉદ્ગમ બિંદુ કહેવાય. ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે. બહિર્ગોળ હોય છે. બરાબર, અહીંથી મેં શરૂ કર્યું તો ઉદ્ગમ બિંદુ કહેવાય, અને ત્યારથી આ બહિર્ગોળ કહેવાય. ઓકે, બહારની બાજુ ગોળ. અહીંથી મેં શરૂ કર્યું અને આમ રેખાય તો અંતઃગોળ કહેવાય. અંદરની બાજુ ગોળ છે એટલે અંતઃગોળ કહેવાય, અને આને બહારની બાજુ ગોળ છે એમ કહેવાય. તટસ્થ રેખા કેવી છે? ઉદ્ગમ બિંદુઓથી બહિર્ગોળ હોય છે. એવી આપણે આ બીજું લક્ષણ લેવાનું છે. હવે તટસ્થ રેખા બહિર્ગોળ હોય છે. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું એ બીજી વાર. હવે આંકડા લેતો નથી, ખાલી સમજાવવા માટે કરું છું. OX ઉપર આપણે નારંગીના એકમ લીધા, OY ઉપર મોસંબીના એકમ લીધા. ઓકે, અને આપણને એક રેખા મળી, આ તટસ્થ રેખા મળી. હવે આ તટસ્થ રેખા ઉપરના, બરાબર છે, આ રેખા આપણે દોરી તો એ રેખાની ઉપર તમે જોઈ શકો છો કે આ જે ત્રિકોણો છે એ ત્રિકોણો નાના થતા જાય છે. એ બતાવે છે શું કે એક વધારે નારંગીના બદલામાં કેટલા મોસંબીના એકમો જતા કર્યા. દાખલા તરીકે 1 બરોબર 10, દાખલા તરીકે 1 બરોબર 5, દાખલા 1 બરોબર 1, એક્ઝામ્પલ તરીકે. તો આ બહિર્ગોળ રેખા કેમ આવી કે OX પાયાની રેખા ઉપરના એક એકમમાં વધારો થાય છે, તો OY લંબ રેખા ઉપરના એકમોમાં ઓછો અને ઓછો વધારો થાય છે. ઓછો ને ઓછો એટલે કે વધારાની એક નારંગીના બદલામાં જતા કરવા પડેલા મોસંબીના એકમો ઓછા ને ઓછા હોય છે. દાખલા તરીકે મેં અહીંયા 20 લઉં છું, અને અહીંયા 10 લઉં છું, અહીંયા 5 લઉં છું, અને અહીંયા 2 લઉં છું, એક્ઝામ્પલ તરીકે. તો એક નારંગીના બદલામાં પહેલા મેં 20 લીધા, એક નારંગીના બદલામાં 2 નારંગીના બદલામાં મેં 10 લીધા, તો વધારાની એક નારંગીના બદલામાં કેટલા ઓછા લીધા? તો 10. ઓકે, એક વધારાની નારંગીના બદલામાં મોસંબીના કેટલા એકમ ઓછા લીધા? તો 10. હવે આ લઈએ, 2 નારંગી લીધી, બરાબર, તો 10, અને 3 નારંગી લીધી તો લીધા 5. તો વધારાની એક નારંગીના બદલામાં મેં કેટલી વસ્તુના એકમ ઓછા લીધા? તો 5. અહીંયા મેં 10 ઓછા લીધા, અહીંયા મેં 5 ઓછા લીધા. હવે અહીંયા લઈએ 4, કે 5 મોસંબી અને 1 નારંગી એટલે વધારાની એક નારંગીના એકમમાં
મેં 5 લીધા હતા, ચોથો એકમ નારંગીનો લીધો તો મેં 3 લીધા, કેટલા ઓછા લીધા તો કે 2. તો અહીંયા જોઈ શકીએ છીએ કે નારંગીના 1 એકમના બદલામાં મોસંબીના જતા કરવા પડેલા એકમો અહીંયા ઓછા ને ઓછા હોય છે. એક નારંગીના બદલામાં મેં 10 એકમ જતા કર્યા, એક નારંગીના બદલામાં મેં 5 એકમ જતા કર્યા, એક નારંગીના એકમમાં મેં 2 એકમ જતા કર્યા, એક નારંગીના એકમમાં મેં દાખલા તરીકે 1 એકમ જતો કર્યો. તો વધારાની એક નારંગીના એકમમાં મોસંબીના જતા કરવા પડેલા એકમો ઓછા ને ઓછા હોય છે. અને એ એવું બતાવે છે કે જ્યારે તટસ્થ રેખા બહિર્ગોળ હોય તો એનો અર્થ એવો થયો કે OX પાયાની રેખા ઉપર જે વસ્તુ દર્શાવી છે એ વસ્તુના 1 એકમમાં વધારો થાય તો OY લંબ રેખા ઉપર જે વસ્તુ દર્શાવી છે એ વસ્તુના એકમમાં ઓછો અને ઓછો, બરાબર છે, એટલે કે ઓછા ને ઓછા એકમો જતા કરવાની ગ્રાહકની તૈયારી છે. આવું કેમ છે કે અહીંયા OX પાયાની રેખા ઉપર 1 એકમ વધે છે, એટલે પોતાની પાસે જેમ એકમો આવતા જાય છે તેમ તેનું સીમાંત મહત્વ ઘટે છે. બીજી રીતે કહીએ તો સંતોષ ઘટે છે. અને તમારી પાસે જે વધારે એકમો હતા એ એકમોની અંદર ઘટાડો થતો જાય છે. એનો અર્થ એવો થયો કે એનું સીમાંત મહત્વ વધે છે, સંતોષ વધતો જાય છે. તો અહીંયા 1 એકમનો વધારો થતા જેટલો સંતોષ ઘટે છે એટલો જ અહીંયા જતા કરવા પડેલા એકમોને કારણે સંતોષ વધતો હોય છે. અને એટલા જ માટે ગ્રાહક ઓછા ને ઓછા એકમો જતા કરવાની તૈયારી છે. એટલે દરેક સંયોજન ઉપર આપણે ABCD સંયોજન લઈએ તો દરેક સંયોજન પર ગ્રાહકને એક સરખો સંતોષ મળે છે. એનો અર્થ એવો થયો કે સીમાંત અવેજીનો દર ઘટે છે. એક વસ્તુના 1 એકમના બદલામાં જતા કરવા પડેલા વાયના એકમો ઓછા ને ઓછા હોય છે, જે આપણા ત્રિકોણ દ્વારા જોઈ શકીએ છીએ કે સીમાંત અવેજીનો દર ઘટે છે. સીમાંત અવેજીનો દર એટલે શું કે વધારાની એક વસ્તુના બદલામાં અથવા OX પાયાની રેખા પર જે વસ્તુ દર્શાવી છે એના 1 એકમમાં વધારો થાય છે તો OY લંબ રેખા પર જે વસ્તુ દર્શાવી છે એના કેટલા એકમો જતા કરવાની ગ્રાહકની તૈયારી છે. એ બે વચ્ચેનો દર એટલે સીમાંત અવેજીનો દર. અને સીમાંત અવેજીનો દર અહીંયા ઘટતો જાય છે. નારંગીના 1 એકમના બદલામાં મોસંબીના જતા કરવા પડેલા એકમો ઓછા ને ઓછા હોય છે. એટલા માટે સીમાંત અવેજીનો દર અહીંયા ઘટે છે અને એ આપણે ત્રિકોણો દ્વારા જોઈ શકીએ છીએ. તો જે રેખા સીમાંત અવેજીનો દર ઘટતો બતાવતી હોય તે જ રેખા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે. અને ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ જે રેખા છે એને તટસ્થ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દો તમારે થોડો સમજવાનો છે કે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ કેમ હોય છે. તો તમારે એ સમજાવવાનું છે કે OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થતો હોય તો OY લંબ રેખા ઉપરના એકમમાં ઘટાડો થાય છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું લખવાનો છે કે OX પાયાની રેખા ઉપરના 1 એકમમાં વધારો થાય તો OY લંબ રેખા ઉપરના એકમમાં સતત ઘટાડો થતો હોય છે. એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ જતા કરવાની તૈયારી ગ્રાહકની ઓછી ને ઓછી હોય છે. અને એટલા માટે સીમાંત અવેજીનો દર, સીમાંત એટલે શું કે વધારાની એક નારંગીના બદલામાં વાયના એકમો અથવા OY લંબ રેખા ઉપર જે વસ્તુ દર્શાવી છે એના એકમો કેટલા જતા કરવાની ગ્રાહકની તૈયારી છે. એ બે વચ્ચેનો જે દર છે એને સીમાંત અવેજીનો દર કહીએ છીએ. સીમાંત એટલે વધારાનો દર, વધારાની વસ્તુ જતી કરવાથી મળતો દર એને સીમાંત અવેજીનો દર કહીએ છીએ. તો તટસ્થ રેખા બહિર્ગોળ કેમ હોય છે તો તમારે 2 વાક્ય લખવાના છે. OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે અને OY લંબ રેખા ઉપરના એકમમાં ઘટાડો થાય છે. અને આવું દર્શાવતી રેખા એ હંમેશા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે. અને ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ રેખા એવું સમજાવે છે કે બંને વસ્તુઓ વચ્ચેનો સીમાંત અવેજીનો દર ઘટે છે. અને સીમાંત અવેજીનો દર એટલે શું કે OX પાયાની રેખા ઉપરના 1 એકમમાં વધારો થાય છે તો OY લંબ રેખા ઉપરના એકમમાં ઘટાડો થાય છે. આને સીમાંત અવેજીના દર તરીકે ઓળખવામાં આવે છે. અને સીમાંત અવેજીનો દર દર્શાવતી રેખા હંમેશા બહિર્ગોળ હોય છે. આ તમને સમજાવવાનું છે. ખ્યાલ આવી ગયો હશે તમને કે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ છે અને આ જ રેખા એ તટસ્થ રેખા છે. હવે તમારે આમાં પર તારણો આપવાના છે કે ભાઈ આ રેખા જે છે ઉદ્ગમ બિંદુએથી બહારની બાજુ જે ગોળ છે એ જ તટસ્થ રેખા કેમ છે અને અન્ય રેખાઓ તટસ્થ રેખાઓ કેમ નથી. તો તમારે અહીંયા સીમાંત અવેજીનો દર માપવાનો છે કે વધારાની એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કેટલા પ્રમાણમાં જતા કરવાની ગ્રાહકની તૈયારી છે
એ બે વચ્ચેનો દર એટલે સીમાંત અવેજીનો દર, અને અહીંયા સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે, અને ઘટતો સીમાંત અવેજીનો દર દર્શાવતી રેખા આ રેખા બહિર્ગોળ છે અને એ તટસ્થ રેખા છે. ઓકે, હવે આપણે આની અંદર લેવાના તારણો. પહેલું તારણ કઈ લઈશું કે તટસ્થ રેખા સીધી રેખા હોઈ શકે. હું જે લખું છું શોર્ટમાં લખું છું, સીધી રેખા હોઈ શકે. આ પહેલું તારણ તમારે લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે તટસ્થ રેખા એ ડાબી તરફથી જમણી તરફ બહિર્ગોળ છે. અને બીજું લક્ષણ એ લીધું કે તટસ્થ રેખા ડાબી તરફથી જમણી તરફ બહિર્ગોળ તો હોય છે જ, પણ સાથે સાથે ઉદ્ગમ બિંદુ ઋણ ઢાળ ધરાવે છે અને સાથે સાથે ઉદ્ગમ બિંદુઓથી બહિર્ગોળ હોય છે. આ બે લક્ષણો અહીંયા આપણે જોયા. તટસ્થ રેખા એ ઋણ ઢાળ ધરાવે છે, ડાબી તરફથી જમણી તરફ જાય છે, અને બીજું લક્ષણ કેવું છે કે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ છે. આ બે લક્ષણ આપણે જોયા. બીજું લક્ષણ કયું છે કે તટસ્થ રેખા બહિર્ગોળ હોય છે, કારણ કે સીમાંત અવેજીનો ઘટતો દર બતાવે છે. તો હવે એ તારવવાનું છે કે ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ રેખા તટસ્થ રેખા કેમ છે અને બીજી રેખા તટસ્થ રેખા કેમ નથી. તો પહેલું તારણ લઈએ છે કે તટસ્થ રેખા સીધી રેખા હોઈ શકે. સીધી રેખા એટલે શું કે તમે અહીંયા ઋણ ઢાળ ધરાવતી રેખા તો તમે દોરવાના જ છો, પણ કેવી દોરવાના છો તો સીધી રેખા. તો હું અહીંયા સીધી રેખા દોરીને તમને બતાવું છું. અહીંયા આ સીધી રેખા છે, દાખલા તરીકે આ સીધી રેખા દોરી મેં. ડાબી તરફથી જમણી તરફ જાય છે. અહીંયા આપણે OX લઈએ, અહીંયા Y લઈએ છીએ. આપણે અહીંયા નારંગીના એકમ લઈએ છીએ, અહીંયા મોસંબીના એકમ લઈએ છીએ. આ સીધી રેખા છે. ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવે છે, પણ બહિર્ગોળ નથી. આપણે એ તારવવાનું છે. હું તમને સીધી આકૃતિમાં સમજાવું છું. અહીંયા આપણે નારંગીના એકમ લઈએ છીએ 1 2 3 4. 1 2 4 ને 5 મેં લીધા અહીંયા. એ રીતે મોસંબીના એકમ લઈએ છીએ આપણે 1 2 3 4 બરાબર અને 5. હવે તમે જુઓ, 1 નારંગી 5 મોસંબી, દાખલા તરીકે અહીંયા લઈ લઉં છું. 2 નારંગી 4 મોસંબી, 3 નારંગી 3 મોસંબી, 4 નારંગી 2 મોસંબી, 5 નારંગી 1 મોસંબી. હવે આ જ મેં લીધી A B C D અને E. આ સંયોજનોને દોરતા એક રેખા મળી આપણને. તે રેખા આપણને ઋણ ઢાળવાળી મળી, પણ બહિર્ગોળ નથી. બહિર્ગોળ નથી એનો અર્થ એવો થયો કે એક વધારાની નારંગીના બદલામાં, એટલે કે OX પાયાની રેખા પર નારંગીના એકમમાં વધારો થાય છે અને OY મોસંબીના એકમમાં અહીંયા ઘટાડો થાય છે. પણ અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે સીમાંત અવેજીનો દર કેવો છે? સરખો છે. કેવી રીતે? તો અહીં બતાવું કે નારંગીનો એકમ 1 લેવામાં આવે, મોસંબીના એકમ 5 લેવામાં આવે. વધારાની 1 નારંગી લેવામાં આવે, નારંગીના એકમ 2 લેવામાં આવે, મોસંબીના એકમ 4 લેવામાં આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વધારાની 1 નારંગીના બદલામાં મોસંબીના કેટલા એકમ જતા કરવા પડ્યા? તો 1. એટલે 1 બરોબર 1 સીમાંત અવેજીનો દર થયો. અહીંયા જોઈએ છે કે નારંગીના એકમ 3 લીધા, મોસંબીના એકમ પણ 3 લીધા. તો અહીંયા જોઈ શકીએ છીએ કે મોસંબીના એકમ 4 હતા, ઘટાડીને 3 કર્યા તો 1 માં ઘટાડો થયો. અહીંયા જોઈ શકીએ છીએ કે નારંગીના એકમ 2 હતા અને 3 કર્યા તો 1 માં વધારો થયો. એટલે કે નારંગીનો એકમ 1 વધ્યો, મોસંબીનો એકમ 1 ઘટ્યો. અહીંયા પણ એ જ રીતે 3 થી વધારીને 4 નારંગી લીધી, 1 નારંગીનો એકમ વધાર્યો. અહીંયા મોસંબીનો એકમ 3 હતા અને 2 કર્યા એટલે 1 ઓછી લીધી. એટલે 1 નારંગી બરોબર 1 મોસંબી થઈ. અને એ જ રીતે અહીંયા 1 નારંગી બરોબર 1 મોસંબી થઈ. તો કહેવાનો અર્થ એ છે આપણે આ ત્રિકોણો જે જોઈ શકીએ છીએ, આ ત્રિકોણો એક જ સરખા છે. એક જ સરખા એટલે શું છે? 1 નારંગી બરોબર 1 મોસંબી, 1 નારંગી બરોબર 1 મોસંબી, 1 નારંગી બરોબર 1 મોસંબી, 1 નારંગી બરોબર 1 મોસંબી. તો આપણે સીમાંત અવેજીનો દર જ્યારે સરખો બતાવતી હોય ત્યારે આ જે ત્રિકોણો છે એ ત્રિકોણો એક સરખા છે. એનો અર્થ એવો થયો કે OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે, OY લંબ રેખા ઉપરના એકમમાં ઘટાડો થાય છે, પરંતુ કયા દરે? એક સરખા દરે. વધારાની 1 નારંગીના બદલામાં જતા કરવા પડેલા મોસંબીના એકમો એક જ સરખા છે. એટલે કે સીમાંત અવેજીનો દર એક સરખો રહે છે અને સીમાંત અવેજીનો દર એક સરખો રહેતી બતાવતી જે રેખા છે એ OX અહીંયા જોઈએ છે કે ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવતી રેખા છે, પરંતુ આના જેવી બહિર્ગોળ રેખા નથી. અને બહિર્ગોળ રેખા નથી માટે આ રેખાને આપણે તટસ્થ રેખા કહેતા નથી. તો આને કહેવામાં આવે છે તારણ નંબર 1 કે તટસ્થ રેખા સીધી રેખા હોઈ શકે. તો તટસ્થ રેખા ક્યારે પણ સીધી રેખા હોઈ શકે નહીં. અચ્છા, આમાં તમને ખબર પડી? જેને ખબર પડી એ બોલી શકે છે.
પહેલું તાણ લીધું છે. હવે તટસ્થ રેખા અહીંયા ઋણ તો ઢાળ ધરાવે છે પણ બહિર્ગોળ નથી. અહીંયા બહિર્ગોળ છે એ તટસ્થ રેખા છે. આ સીધી રેખા છે એ તટસ્થ રેખા નથી. કેમ? જેને આવડે એને જેવું આવડે એવું. કોણ બોલશે? મનીષા બોલશો તો જ, નકર તમે ઊંઘી રહેશો. હું એ બોલ્યા કરી તમે ઊંઘશો. રીતુ, જય, જેને આવડે એને. આ તટસ્થ રેખા, આ સીધી રેખા તટસ્થ રેખા કેમ નથી? ના બોલો. સીમાંત અવેજીનો દર સાહેબ સીમાંત અવેજીનો દર સરખો રહે છે. બરોબર છે કે અહીંયા તમે સમજવાનું એ છે કે વધારાની એક નારંગીના બદલામાં મોસંબીના જતા કરવા પડતા એકમો સરખા છે. ઓ એક્સ પાયાની રેખા પરના નારંગીના એકમ વધે છે. ઓ વાય લંબ રેખા પર એકમો ઘટે છે પણ સરખા દરે છે. એક વધ્યું એક ઘટ્યું, એક વધ્યું એક ઘટ્યું. એ સીમાંત અવેજીનો દર 1/1, 1/1, 1/1. સીમાંત અવેજીનો દર એક સરખો આવતો હોય અને એવું બતાવતી રેખા છે એ ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવતી રેખા ચોક્કસ છે પણ એ બહિર્ગોળ આવતી નથી. એટલે કે સીમાંત અવેજીનો દર એક સરખો દર્શાવતી રેખા એ હંમેશા સીધી રેખા હોય છે. અને સીધી રેખા હશે એ તટસ્થ રેખા નથી, કારણ કે તટસ્થ રેખા હંમેશા બહિર્ગોળ હોય છે. બહિર્ગોળ એટલા માટે છે કે ઓ એક્સ પાયાની રેખા ઉપરના એક એકમમાં વધારો થાય, ઓ વાય લંબ રેખા પરના એકમમાં ઘટાડો થતો હોવો જોઈએ. આનું એકમ વધે, આનું એકમ ઘટે તો સીમાંત અવેજીનો દર ઘટતો બતાવે છે. 1/10, 1/5, 1/3 વગેરે વગેરે. તો આ તટસ્થ રેખા બહિર્ગોળ છે. આ તટસ્થ રેખા સીધી કેમ છે? તો ઓ એક્સ પાયાની રેખા પણ એકમમાં વધારો થાય છે. જેટલો વધારો થાય છે એટલો અહીંયા ઘટાડો થાય છે. એટલે એક એકમનો વધારો થાય, એક એકમનો ઘટાડો થાય. સીમાંત અવેજીનો દર સરખો રહે છે માટે આ દર્શાવતી રેખા એ ઋણ ઢાળ ધરાવતી રેખા હોવા છતાં બહિર્ગોળ રેખા નથી આવતી અને બહિર્ગોળ રેખા નથી માટે એ તટસ્થ રેખા નથી. આવું તમારે તારવણી કરવાની છે. આની તમે અનુસૂચિમાં દોરી શકો છો. બરાબર છે? મેં પેલા કોઠામાં આપેલી જ છે. અનુસૂચિ તમારે દોરી હોય તો અહીંયા તમને બતાવી દઉં. અનુસૂચિ કેવી રીતે દોરવી બહુ સહેલી છે. અહીંયા બતાવી દઉં છું. દાખલા તરીકે અહીંયા તમારે પેલો કોઠો દોરવાનો એ દોરી નાખવાનો. અનુસૂચિ દોરી હોય તો અહીંયા કોલમ પાડી દેવાની. કઈ કઈ કોલમ? તો સંયોજન, નારંગીના એકમ, મોસંબીના એકમ અને અહીંયા વિનિમય. દાખલા તરીકે અહીંયા લઈએ છીએ આપણે સંયોજન. અહીંયા સમજી લેજો. અહીંયા નારંગીના એકમ, અહીંયા મોસંબીના એકમ અને અહીંયા સીમાંત અવેજીનો દર. ઓકે, શોર્ટમાં લખું છું સીમાંત અવેજીનો દર. અહીંયા જો એ સંયોજન ઉપર લેવાના એક એકમ. બરાબર, આપણે અહીંયા આ લખી જ નાખવાનું 1 2 3 4. A B C D હવે 4 લઈએ. નારંગીના 1 2 3 4 આ રીતે લઈએ. હવે શું કરવાનું છે કે તમારે અહીંયા લેવાના છે 5. 1/5, 2/4, 3/3, 4/1 આ રીતે લઈ લેવાનું છે. સીમાંત અવેજીનો દર કેવી રીતે મપાય? તો અહીંયા નથી મપતા. પણ એક નારંગીના બદલામાં મોસંબીના કેટલા એકમ લીધા? તો પેલા 5 લીધા તો હવે 4 લીધા. એક વધારી નારંગી લીધી તો મોસંબીનો એકમ કેટલો જતો કર્યો? તો 1/1. આ સીમાંત અવેજીનો દર મળ્યો. એ રીતે અહીંયા એક વધારી નારંગી લીધી તો પેલા 4 એકમ લેતો તો મોસંબીના હવે 3 એકમ લે છે. તો વધારાની એક નારંગી લીધી તો મોસંબી કેટલા ઓછા લીધા? તો 1. તો 1/1. એ રીતે અહીંયા લઈએ આપણે કે ચોથો એકમ નારંગી લીધો, વધારાની એક નારંગી લીધી, મોસંબીના એકમો પેલા 3 લેતો તો હવે 2 લે છે. તો કેટલા ઓછા લીધા? તો 1. તો 1/1. પછી અહીંયા પાંચમું અને 1 પણ લઈ શકીએ છીએ અને એ સંયોજન આપીએ. એ સંયોજન ઉપર વધારાની એક નારંગી 4 લીધો તો એને 5 લીધી. તો અહીંયા 2 મોસંબીના એકમ હતા એના બરાબર 1 લીધો. તો મોસંબીનો એકમ કેટલો જતો કર્યો? તો 1. તો 1/1. તો આ જે છે આ સીમાંત અવેજીનો દર સરખો બતાવતી આ રેખા છે અને સીમાંત અવેજીનો સરખો દર બતાવતી રેખા ક્યારે પણ તટસ્થ રેખા હોતી નથી. બરાબર, આવી રીતે તમે અનુસૂચિ દોરી અને આ આકૃતિ દોરો તો પહેલો જે મુદ્દો છે, પહેલું તારણ છે એ તમારું પૂરું થાય. હવે તમે સમજી ગયા હશો. હવે આપણે બીજું તારણ લઈએ છીએ. બીજું તારણ કયું છે કે તટસ્થ રેખા બહિર્ગોળ હોવી જોઈએ. નંબર 1, જો તટસ્થ રેખા સીધી હોય તે તટસ્થ રેખા નથી. બીજું તારણ એ લઈએ છે કે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી અંતઃગોળ હોઈ શકે. અંતઃગોળ એટલે કેવી રેખા? મેં તમને સમજાવ્યું હમણાં તે રીતે. આ બહિર્ગોળ છે. ઓકે, ઉદ્ગમ બિંદુ બહારની બાજુ ગોળ છે અને ઉદ્ગમ બિંદુએથી અંદરની બાજુ ગોળ હોય તે અંતઃગોળ રેખા કહેવાય. તો આવી રેખા હોઈ શકે એ સમજવાનું છે. આપણે એના વિશે લઈએ હવે કે તટસ્થ રેખા અંતઃગોળ હોઈ શકે. બીજું તારણ છે અંતઃગોળ હોઈ શકે. આ પણ થોડું સમજવાનું છે.
હું તમને અનુસૂચિ દોરીને બતાવું અહીંયા. હું તમને એક અનુસૂચિ દોરીને બતાવી દઉં, તમને વધારે ખબર પડશે. તો આપણે જે અહીંયા પેલી તટસ્થ રેખાની અનુસૂચિ દોરી હતી એમાં થોડો આપણે સુધારો કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. આમાં કોઠા તો આના આ રહેશે. અહીંયા લઈએ છીએ આપણે સંયોજન, અહીંયા લઈએ છીએ નારંગીના એકમ, અહીંયા મોસંબીના એકમ અને અહીં અવેજીનો દર લઈએ છીએ. ઓકે, સીમાંત અવેજી દર. હવે તમારે શું કરવાનું છે કે પહેલો આંકડો તમારે કોઈ પણ લખી નાખવાનો. અહીંયા લખી નાખવાનું એ સંયોજન, નારંગીનો એકમ 1, મોસંબીના એકમ લઈએ છે અહીંયા 10 એક્ઝામ્પલ તરીકે. ઓકે, સીમાંત અવેજી દર મપાતો અહીંયા નથી. હવે તમારે બીજ સંયોજન લેવાનું છે. બીજ સંયોજન ઉપર તમારે નારંગીના એકમ લેવાના છે 2. હવે તમારે શું કરવાનું છે કે સૌથી ઓછો આંકડો જતો કરવાનો, સૌથી ઓછા એકમ જતા કરવાના છે. તો આપણે આ લીધેલું ને કે 20, 10, 5, 2, 1 એવી રીતે. હવે આ તમારે ઉલટું લેવાનું છે. જે અંતઃકોણ રેખા તમે દોરો ત્યારે ઉલટું કેવી રીતે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના એકમો ઓછા ને ઓછા નહીં પણ વધુ ને વધુ જતા કરે છે એ તમારે બતાવવાનું છે. એ તમારે અહીંયા નીચેથી ઉપર લઈ જવાનું છે. દાખલા તરીકે તમે આ 1 એકમ લીધો અને અહીંયા 20 એકમ લીધા, દાખલા તરીકે અહીંયા 2 એકમ લીધા અને આ 10 એકમ લીધા દાખલા તરીકે. તો એવું નથી કરવાનું. તો શું કરવાનું છે? હવે ઉલટાઈ નાખવાનું છે. આ છેલ્લે જે આંકડો આવતો અહીંયા પહેલો કરવાનો છે. હું એક્ઝામ્પલ અહીંયા એવું લઉં છું કે 1 એકમ નારંગી બરાબર 20 એકમ મોસંબી. બીજા દિવસે વધારાનો 1 નારંગીનો એકમ લે છે તો અહીંયા 18 એકમ મોસંબીના લે છે. તો અહીંયા સીમાંત અવેજીનો દર કેટલો થયો? તો વધારાની 1 નારંગીના બદલામાં મોસંબીના જતા કરવા પડેલા એકમ 2 છે એટલે 1 બરોબર 2 આવશે. 2 જતા કર્યા ને, 20 લેતો હતો અને 18 લીધા એટલે વધારાની 1 નારંગીના બદલામાં મોસંબીના જતા કરવા પડેલા એકમો એ 2 છે. પહેલા દિવસે એ સંયોજન 1 નારંગી અને 20 મોસંબી લે છે. બીજા દિવસે બી સંયોજન વધારાની 1 નારંગી લે છે તો મોસંબીના એકમો 18 લે છે. તો મોસંબીના એકમ કેટલા જતા કર્યા? તો 2. આ સીમાંત અવેજીનો દર થયો. હવે આપણે નંબર સી લઈએ છીએ. 3 નારંગી લઈએ, વધારાની 1 નારંગી લીધી તો હવે તમારે આ 2 વચ્ચે ગેપ 2 ની રહી, 20 અને 18 ની વચ્ચે ગેપ 2 ની રહી. આપણે હવે ગેપ થોડી વધારવાની છે. કેટલી કરીશું? તો આપણે દાખલા 5 ની ગેપ કરીશું. બરાબર છે? અથવા આના આપણે અડધા કરી નાખીએ. દાખલા તરીકે 18 છે, 18 ની અને 5 જતા કરીએ તો 18 માંથી 5 જાય 13 રહે. તો આપણે 13 લખવાના છે. ઓકે, તો આનો અર્થ એવો થયો કે વધારાની 1 નારંગીના બદલામાં મોસંબીના જતા કરવા પડેલા એકમો કેટલા છે? 1 બરોબર 5 આ રીતે લેવાનું છે. હવે 5 જતા કર્યા. હવે આપણે થોડો વધારાનો આંકડો લેવાનો છે. આપણે લઈએ ડી. વધારાની 1 નારંગી લીધી તો મોસંબીના એકમ કેટલા જતા કર્યા? આપણે 5 જતા કર્યા હતા. હવે 10 અમે 10 માઇનસ કરવાની રહેશે 3. કેટલા? 3. તો અહીંયા 1 બરોબર 10 થયા. તમારે આ રીતે આંકડો લેવાનો છે. અહીંયાથી ઊંધું લેવાનું છે. પહેલા આપણે છતું લેતા હતા કે ભાઈ 20, 15 બરાબર છે, 7, 3, 2 એ રીતે. હવે તમારે અહીંયા ઊંધું લેવાનું છે કે 2 જતા કરવાના, પછી 5 જતા કરવાના, પછી 7 જતા કરવાના, 10 જતા કરવાના. બરાબર, આ રીતે જતા કરવાના છે. વધુ અને વધુ જે સંખ્યા છે, વધુ અને વધુ આંકડો કે વધુ અને વધુ વસ્તુઓના એકમો અહીંયા જતા કરવાના છે. દાખલા તરીકે મેં સમજાવ્યું કે 1 નારંગી બરોબર 20 મોસંબી, બીજા દિવસે 2 નારંગી બરોબર 18 મોસંબી, તો 2 જતા કર્યા. 2 જતા કર્યા એનો અર્થ એવો થયો કે વધારાની 1 નારંગીના બદલામાં જતા કરવા પડેલા મોસંબીના એકમ 2 છે. એટલે સીમાંત અવેજીનો દર શું થયો? 1 નારંગી બરોબર 2. ત્રીજા દિવસે એને આપણે શેષ સંયોજન આપીએ છીએ કે 3 નારંગી લીધી, 13 મોસંબી લીધી. તો અહીંયા તમે જોઈ શકો છો કે વધારાની 1 નારંગીના બદલામાં મોસંબીના કેટલા એકમો જતા કર્યા? તો પેલા 18 લેતો હતો, હવે 13 લીધા છે એટલે 5 જતા કર્યા. એટલે સીમાંત અવેજીનો દર શું થયો? 1 નારંગી બરોબર 5. હવે ચોથા દિવસે 4 નારંગી લીધી અને માત્ર 3 મોસંબી લીધી. એનો અર્થ એવો થયો કે વધારાની 1 નારંગીના બદલામાં મોસંબીના એકમો કેટલા જતા કર્યા? તો 10. તો અહીંયા સીમાંત અવેજીનો દર વધતો જાય છે. અહીં તમે જુઓ છો 1 બરોબર 2, 1 બરોબર 5, 1 બરોબર 10. સીમાંત અવેજીનો દર વધતો જાય છે. આ જે રેખા છે, જે ઉદ્ગમ બિંદુ બહિર્ગોળ રેખા છે, એમાં સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે. તમે જોઈ શકો છો ને, 1 બરોબર 20 છે, 2 બરોબર 10 છે, એટલે 1 બરોબર 10 થયા. ઓકે, સીમાંત અવેજીનો દર શું થયો? 1 બરોબર 10. અહીંયા તમે જોઈ શકો છો.
અહીંયા 2 બરોબર 10 છે અને 3 બરોબર 5 છે તો 5 જતા કર્યા તો સીમાંત અવેજીનો દર કેટલો થયો 1 બરોબર 5. અહીંયા જુઓ કે 3 બરોબર 5 છે અને 4 બરોબર 3 છે તો અહીંયા 2 જતા કર્યા 1 બરોબર 2. તો આવું જ્યારે સીમાંત અવેજીનો દર ઘટતો બતાવે ત્યારે રેખા જે આવે એ આપણને બહિર્ગોળ મળે છે. પણ અહીંયા ઉલટું છે. અહીંયા શું છે 1 નારંગી બરોબર 2 મોસંબી જતી કરવામાં આવે છે. ફરી શું છે વધારાની 1 નારંગી બરોબર 5 જતી કરવામાં આવે છે. પછી અહીંયા શું છે 1 નારંગી બરોબર 10 જતી કરવામાં આવે છે. જ્યારે આવું ઊંધું હોય ત્યારે તટસ્થ રેખા જે મળશે તટસ્થ રેખા અંતઃગોળ આવશે અને આ અંતઃગોળ રેખા એવું બતાવે છે કે એક વધારાની નારંગીના બદલામાં મોસંબીના જતા કરવા પડેલા એકમો વધુ અને વધુ હોય છે અને આવું દર્શાવતી રેખા જે મળે છે તટસ્થ રેખા એ અંતઃગોળ આવે છે અને આ અંતઃગોળ રેખા ક્યારે પણ તટસ્થ રેખા હોઈ શકે નહીં. તો આપણે આ અનુસૂચિને આધારે આપણે એક હવે અહીંયા નાની રેખા દોરીએ કે રેખા કેવી આવે છે જોઈ લઈએ. દેખાય છે ને બરોબર? ઓકે. થોડી આમ મને ફાવતું નથી એટલે વાંકી ચૂકી રેખાઓ આવે છે. હા તો અહીંયા OX આ સપાટી પર આપણે લઈએ છીએ OX અને આ સપાટી પર આપણે OY લેવાની છે. બરાબર? આ OX અને આ Y. તમારે અહીંયા નારંગીના એકમ લેવાના છે, અહીંયા મોસંબીના એકમ લેવાના છે. હવે અહીંયા જોઈએ છે આ કોઠાની અંદર, આ કોઠામાં જોઈએ છે તો નારંગી 1 2 3 4 લીધી છે એટલે આપણે અહીંયા સરખા અંતરમાં 1 2 3 4 લઈ લઈશું. ચાર અને મોસંબીના એકમ લેવાના છે 20. બરાબર? 3 થી 20 એટલે આપણે અહીંયા હમણાં કર્યું તે પ્રમાણે જ આપણે 20 સુધીનો આંકડો લેવાનો છે એટલે અહીંયા લઈશું 5, અહીંયા 10, અહીંયા 15 અને અહીંયા 20. 5 5 ની ગેપ રાખીએ છીએ આપણે અહીંયા અને અહીંયા એક લઈ લઈએ છીએ આપણે 3. ઓકે. 10 અને 15 ની વચ્ચે આપણે 13 આવશે તો અહીંયા 13 લઈ લઈએ છીએ. 15 ને 20 ની વચ્ચે અહીંયા 18 આવશે તો આપણે 18 લઈ લઈએ. ઓકે. હવે જોઈએ એક નારંગી અહીંયા અનુસૂચિમાં 1 નારંગી 20 મોસંબી. તો આકૃતિમાં જોઈએ 1 નારંગી અને 20 મોસંબી. આ 20 અહીંયા છે અને 1 અહીંયા છે તો આપણે એક સીધી એક રેખા દોરી દઈએ અને એનું નામ આપીએ છીએ આપણે A નામ આપીએ છીએ. 2 અને 18 તો 2 નારંગી અહીંયા છે અને 18 છે તો આપણે આ રીતે દોરી નાખીએ. આ B સંયોજન આપીએ. 3 નારંગી અને 13 મોસંબી. 13 અહીંયા છે, 3 આપણે અહીંયા દોર્યા છે તો આ 13 અને 3 ને દોરતા આપણને C સંયોજન મળે છે. આ C આપી દઈએ. અને D સંયોજનમાં 4 નારંગી અને 3 મોસંબી. 4 અહીંયા છે અને 3 અહીંયા છે એટલે આપણે આ સીધી રેખા અહીં દોરી દઈએ અહીંયા. ઓકે. એને આપણે D નામ આપી દઈએ. હવે A B C D જે રેખાઓ છે એને આપણે દોરતા આપણને એક રેખા મળશે અને આ રેખા આ રીતે આવશે. બરાબર? થોડું અંતરમાં ફેરફાર હોય તો આ રેખા જે આવશે એ રેખા આ રીતે આવશે, આ રીતે. ઓકે. તો આ જે રેખા આવી આપણે અંતઃગોળ આવી. આ રેખા જે આવી એ અંતઃગોળ આવી. અંતઃગોળ રેખા તમે જુઓ છો તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ નાનો છે, પછી આ ત્રિકોણ છે એ ત્રિકોણ મોટો થાય છે, એના કરતા આ ત્રિકોણ મોટો થાય છે. એ શું બતાવે છે કે અહીંયા સીમાંત અવેજીનો દર 1 નારંગી બરોબર 2 મોસંબી, અહીંયા સીમાંત અવેજીનો 1 નારંગી બરોબર 5 મોસંબી અને સીમાંત અવેજી દર 1 નારંગી બરોબર 10 મોસંબી. તો આ સીમાંત અવેજીનો દર જ્યારે વધતો જતો હોય અને એવો દર્શાવતી રેખા મળે એ રેખા O અહીંયા ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ તો ધરાવે છે પણ આપણે ઉદ્ગમ બિંદુએથી આ રેખા અંતઃગોળ છે અને અંતઃગોળ જ્યારે રેખા હોય ત્યારે તેનો અર્થ એવો થયો કે OX પાયાની રેખા ઉપરના એકમમાં વધારો થાય છે અને એના બદલામાં OY લંબ રેખા ઉપરના એકમની અંદર એ વધુ અને વધુ ઘટાડો થાય છે. તો એનો અર્થ એવો થયો કે વધારાની એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો એકમ જ્યારે વધુ ને વધુ જતા કરવાની તૈયારી હોય ત્યારે આપણને જે રેખા મળે છે તે રેખા ડાબી તરફથી જમણી તરફ ઋણ ઢાળ ધરાવતી હોય છે ખરી, પરંતુ ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ નથી મળતી, પરંતુ ઉદ્ગમ બિંદુએથી અંતઃગોળ મળે છે. અને જે રેખા અંતઃગોળ મળે એ એવું બતાવે છે કે બંને વસ્તુઓ વચ્ચેનો સીમાંત અવેજીનો દર વધે છે અને સીમાંત અવેજીનો દર જ્યારે વધતો જતો હોય એવી બતાવતી જે રેખા છે એ રેખા હંમેશા અંતઃગોળ આપણને મળતી હોય છે. પણ સીમાંત અવેજીનો દર ઘટતો બતાવતી રેખા હોય એ બહિર્ગોળ હોય છે અને જે રેખા બહિર્ગોળ છે અને બંને વસ્તુઓ વચ્ચેનો સીમાંત અવેજીનો ઘટતો દર બતાવતી હોય એ જ રેખા બહિર્ગોળ રેખા જ તટસ્થ રેખા છે. પરંતુ આ સીમાંત અવેજીનો દર વધતો બતાવતી રેખા જે છે એ અંતઃગોળ રેખા ક્યારેય પણ તટસ્થ રેખા હોતી નથી. આ તમારે સમજવાનું છે. અને આ જે છેલ્લું લક્ષણ લઈ
છેલ્લું તારણ લઈ અને આપણે આ પ્રશ્ન પૂરો કરીએ છીએ આજના પૂરતો. હવે આગળનું તારણ કયું લઈએ છીએ આપણે કે તટસ્થ રેખા કાટખૂણા આકારની હોઈ શકે. કાટખૂણા આકારની, આ જો કે તમારે કાટખૂણા આકારની હોઈ શકે. કાટખૂણો એટલે કેવો ખૂણો કે આ જે સર? ખૂણો છે હા સર બોલો. લેક્ચર પૂરો કરો છો બીજો લેક્ચર છે મારા. હા હા ચોક્કસ ચોક્કસ પૂરો કરી દઈએ હો. તમે જઈ શકો છો. તમને જ્યારે ઈચ્છા પડે એવું કામ કરવાનું, બરોબર છે? હા સર કેટલા બીજો વાગે? લેક્ચર. હા ઓકે ટાઈમ થઈ ગયો છે હો. ઓકે કાલે મળીએ હો. કલાક. કાલ નો લેક્ચર ને પરમ દિવસ. ઓકે હા બાય. સર હા.